પીરા રૂપ બતાવજો રામા રૂપ બતાવજો એથી કરું ધૂપેણું લઈ તમારું એ ધૂપ ધૂપ અવર દેવના દીવા બળે રામ દે જ્યોત સ્વરૂપ પીરજી રામ દે જ્યોત અરે ઈરે માંડવડે ઈરે માંડવડે સાધુડા પધાર્યા પાર રે સતી લીરલબાએ રજ્યો રે એ જી રામા ધણીનો માંડવો રે લીરલબાએ રજ્યો રે એ જી રામા ધણીનો માંડવો અનાદિ ધર્મ નો રે જી પાઠ ધણી નો માંડ્યો રે અને પાઠે પધાર્યા કા એ પાઠે પધાર્યા પાઠે પધાર્યા કાઈ એ ગુરુજી ઉગમ શ્રી રાય રે લીરલબાએ રજ્યો રે આવો રામા ધણી નો માંડવો આવા વાયક ને વધાવે રે જી જેમલ રાઠોડ આવ્યા રે
સતી સુલક્ષણા નાર રે હિરલબાએ રચ્યો રે એ જીરામા ધણીનો માંડવો રે જય હો જય હો આ બધા ભજનો ગાવાનું કારણ એ છે, અહીંયા વડીલ જીતુ બાપા બેઠા છે, એ અમારા વડીલ છે બધા. એકવાર એમને તાળીઓથી બધા એ બેઠા હોય ને તો એમને જોઈને મજા આવે, કારણ કે આનંદનું સ્વરૂપ છે ને, અને એવું જ સ્વરૂપ તો એવું જ હોવું જોઈએ કે આપણને જોઈને કોઈક રાજી થવા જોઈએ. એટલે આ બધા ભજનો ગાવાનું કારણ એ છે કે જો તમે આટલી બધી મહેનત કરીને આવા પ્રસંગ કરતા હોય ને તો આવા પ્રસંગો આવા મંડપ પહેલાના યુગમાં કોણે કોણે કર્યા છે ને એનું મહત્વ શું છે એ આ ભજનમાં જણાય. આ બધા ભજનો ગાવાનું કારણ એ છે, બીજું કઈ નહીં. કે આવા હજુ પણ સત્યનો માર્ગ, હજુ પણ સત્ય છે ને એ અડીખમ છે, કારણ કે સત્ય તો સત્ય છે ને. સૃષ્ટિ જ્યાં સુધી રહે છે, સૃષ્ટિ નહીં હોય તોય પણ સત્ય તો હશે, કારણ કે સત્ય તો હતું, હશે અને રહેશે. એટલે આ ભજનો ગાવાનું કારણ એ છે. એવા ગઢ રે ગિરનાર થી રે જીગે બીનાથ આદેશ આદેશ આવ્યા અને ભેળા આવી ગયા કાલી સિદ્ધ રે 84 ના નાથ રે સતી લીરલ બાઈએ રચ્યો રે અવસ્થા એ જીરામા ધણીનો માંડવો રે માંડવો. જય હો જય હો. જય લક્ષ્મણી જય લક્ષ્મણી. ગતુરે ગંગાએ મળીને જીગાયા ધણીના ગુણ લારે. આવી ગત ગંગાએ મળીને રે જીગાયા હરિના ગીત લારે. અને આવો જામયો રજો કાલી રતિયો રતિયો આવો જામયો રજો કાલી
તોડ રે ગઢની માઈ રે નિરલબાઈએ રચ્યો રે એ જીરામાં ધણીનો માંડવો રે માંડવડો રે દિવસા ઉસ્તાદ જય રામા પીર જય રામા પીર જય રામા પીર આવું દાસ કલ્યાણ કહે છે રે એજી દર્શન સંતોના બહુ દોયલા આવું દાસ કલ્યાણ કહે છે રે એજી દર્શન મહાપુરુષોના બહુ દોયલા અમે કરી હશે તમે બધાએ કાંઈ કરી હશે જેને પૂરવ રે જન્મની હાથી કમાઈ રે खमा खमा रे बिन दादी खमा 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 रे बिन दादी खमा रे मारा रामा पीर ने घणी खमा मारा हिंदवाना पीर ने दादी खमा रे मारा रणुजा वाला दादी खमा आए हो खमा खमा रे पीरने दादी खमा 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 रे पीरने दादी खमा रे मारा रामदेव पीर ने घणी खमा मारा हिंदवाना पीर ने दादी खमा रे मारा रणुजा वाला जय रणुजा वाला जय रणुजा वाला પેલો રે પરચો પીરે પારણિયામાં પૂજો પેલો રે પરચો પીરે પારણિયામાં પૂજો તેથી પગલિયા પાડી રૂમારે જુમા રૂમારે જુમા રૂમારે જુમા હિંદવા પીર ને દાદી ખમારે મારા રણુજા વાળા ને જય ભાલાવાળા જય ભાલાવાળા खमा खमा रे पीर ने दादी खमा रे मारा रामदेव पीर ने घणी खमा वाला वाला ने दादी खमा रे मारा ने जाधारी ने
ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડાર્યો ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડાર્યો તેથી ધરતી ધ્રુજાવી પીરે ધમારે ધમા હિંદવાના પીરને જાજી કમારે મારા રણુ ઝાડા વાળા કર જોડીને કનુ બારોટ કહે છે કર જોડીને કનુ બારોટ કહે છે પીરજી તમને નમારે નમા હિંદવા પીરને જાદી કમારે મારા રણુજા વાળા એ તારી લીલુડે ઘોડે રામા ધણી ની લીલુડે ઘોડે અસવારી એ વારે રે વેલા આવજો રે રામા નકલંગ ને જાધારી વારે રે વેલા આવજો રે રામા નકલંગ ને જાધારી આજ લીલા ને પીલા લીલા લીલા ને પીલા લીલા લીલા ને પીલા લીલા લીલા ને પીલા તારા ને જારે ફરકે રામા લીલા ને પીલા તારા ને જારે પીળા તારા ને જારે ફરકે રામા લીલા ને પીળા તારા આજ પાટે વેલા પધારજો ને હું રણુજા વાળા પીર રામા ધણી પાટે વેલા પધારજો રે હું હિંદવાના પીર રામ દર્શનીય રે પીર આંધળા આવે તારા દર્શનીય જય રામાધણી આંધળા આવે તારા દર્શનીય રે પીર આંધળા રે આવે તારા દર્શનીય આંધળા ને આંખ આપે રે હું આંધળા ને રે આંખ આપે રે હું રણુજા વાળા પીર આજ લીલા પીળા લીલા પીળા લીલા પીળા લીલા પીળા લીલા પીળા એ લીલા ને પીળા તારા ને જારે ફરકે રામા લીલા ને પીળા તારા ને જાને જા ફરકે એ જોઈ લો લીલા ને પીળા તારા ને જારે ફરકે રામા લીલા ને પીળા તારા ને જાને જા ફરકે આ તેરે રણુ જાના એ પીર રામ કે જય અલગ ધણી
વિદેશ થી માનતા આવે પીરને દેશ વિદેશ થી રે માનતા આવે રામા ધણી ને દેશ વિદેશ થી માનતા આવે પીરને દેશ વિદેશ થી રે માનતા આવે માનતા ની આશા પૂરા કરતા રે ઘણું જા વાળા પાટે વેલા પધાર જો રે હું રણુજા વાળા પીર રામ રે જય અલગ ધણી જય અલગ ધણી આપણો હિન્દુસ્તાન ભારત દેશ છે એ તહેવારોનો દેશ છે અને તહેવાર છે ને એ આપણી સંસ્કૃતિ છે જ્યાં સુધી તહેવારો છે ને ત્યાં સુધી સંસ્કૃતિ જળવાઈ રહેશે આવતીકાલે સૂરજ ઉગશે ભગવાન શ્રી રામ જન્મ એટલે રામનવમીની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ એકવાર હૃદયના ભાવથી બે હાથ ઊંચા કરીને જય શ્રી રામનો નારો લગાવવાનો છે બોલીએ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ જય શ્રી રામ सजावो घर को गुलशन से सजावो सजावो घरों को गुलशन में अवध में राम आए सजावो घर को गुलशन से सजावो सजा दो घर को गुलशन से अवध में अवध में राम आए हैं सजा दो घर को गुलशन से अवध में राम जय श्री राम अवध में राम आ रहे हैं अवध में राम आ रहे हैं अवध में राम आ रहे हैं रामा पीर पधारो रे ओह लीला ए लीला गोड़ रे रामदेव जी पधारो लीला लीला गोड़ ले लीला ए लीला गोड़ ले लीला ए लीला गोड़ ले ए लीला गोड़ ले
પીપળીએ એ પીરુજી ના બેસ આદિ ગામ પીપળીએ પીપળીએ એ પીપળીએ એ પીરુજી ના બેસ આદિ ગામ પીપળીએ પીરુજી ના બેસ જય રામાધણી જય રામાધણી જેના નવે ખંડમાં એ વર્ષે જો ને નૂર એ જી નૂર એ હાલો ને જાય પીરના દર્શ ગામ પીપળીએ પીપળીએ ઓ પીપળીએ એજી પીરુજી ના બેસ આદિ ગામ પીપળીએ એ પીરુજી ના બેસ જય રામાબી જય રામાબી જય રામાબી અરે જેના નવે ખંડમાં વર્ષ આલો ને જાય પીરના એ હાલો ને જાય પીરના દર્શન એ હાલો ને જાય પીરના દર્શન એ હાલો ને જાય પીરના દર્શન બોલે રામદેવજી મહારાજ કી લેવા દેવાનું ના મફત હાવ મફત જ છે બાપ પણ ભવના પુણ્ય કર્યા હોય ને એ આવા મેળાવડામાં આવીને ભજન સંતવાણી સાંભળી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુ 42 વર્ષથી પ્રોગ્રામ કરું છું. 42 વર્ષથી ચા પાણીમાં જ વારો આવે છે. કોઈ દે હારે ઠેકાણે લઈ ન ગયા આ લોકો મને. એ કે ચા હાલે તો જીતુભાઈ આંકો કરી. હાલો આને કરો હરકું કરો હાલો. પણ આપ દરેકનું શબ્દોથી સ્વાગત છે. પૂજ્ય સંતો પણ પધાર્યા છે આજની સંતવાણીમાં. પૂજ્ય દેવાનંદ ભારતી બાપુ બટિયાથી પધાર્યા છે. એકવાર જોરદાર તાળીથી આપને ચરણોમાં વંદન કરી એમનું સ્વાગત કરીએ. ગામ ગળું ખોવાયેલ આરતીબેન તેમના માસી શીતલબેન ની સાથે આવેલા છે. અને આવા સંતો મળ્યા પછી સુધરવું નહીં એ આપણું દુર્ભાગ્ય.
આવા જ્યારે સંતો પધાર્યા છે ત્યારે એમનું પણ સ્વાગત કરવું ઘટે, પણ 5 મિનિટ એક હળવો આપણે પ્રસંગો લઈએ, આનંદ કરીએ. સેલ્ફીનો જમાનો આવી ગયો ને, સેલ્ફીનો. સોમનાથના દરિયામાં એક ભાઈ દરિયાની મોજાની સેલ્ફી પાડવા ગયો. મોજાની આવી, ભાઈની ન આવી. આટલી જ નાની વાત છે. એક ભાઈ હમણાં કહેતો હતો, જીતુભાઈ સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા છે. મેં કીધું જેના ઉછીના લીધા એના દઈ દે. સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા છે, કાંઈક રસ્તો બતાવો. મેં કહું જેના જેના ઉછીના લીધા છે ને એના દઈ દે. આનાથી એકે મોટું સારું કામ ન હોય. હા, હમણાં ગૌશાળાના લાભાર્થી અમે ભજન સંતવાણીનો પ્રોગ્રામ રાખ્યો, ગાયુંના લાભાર્થી અમારો. એક દાદાએ 21,000 રૂપિયાનો ચેક લખી દીધો. ભગવતીબેનને કીધું, બેન 21,000 રૂપિયા ગાય માતાને આવ્યા. મેં કીધું દાદા જરાક ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો સહી વગરના પૈસા, ગુપ્ત દાનિયા. આખો પ્રોગ્રામ બગાડ્યો આણે અમારો. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો નિહારમાં 3 પાંખડાનો. તે 3 પાંખડા ઉપર એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેઢી ફરે, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી મૂળજી, રામજી પ્રેમજી. 1000 રૂપિયામાં પેઢી ચક્કર આવે ચડી એની. રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી મૂળજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. આ કઈ દાન દેવાની રીત છે? પણ જેમણે જેમણે પણ અહીંયા સહયોગ આપ્યો છે કાર્યક્રમમાં, ભજન સંતવાણીમાં, જેમણે પણ અહીંયાથી દાન ભેટ આપી છે, એ બધી સેવાના કાર્યમાં વપરાવાની છે. એની નોંધ લેવા માટે વિનંતી અને યથાયોગ્ય આપી જવા માટે વિનંતી. એક બેન 100 રૂપિયા મૂકી ગયા હતા. એ બેનો સાંભળજો, એક બેન 100 રૂપિયા આપી ગયા હતા અહીંયા. એક ખાનગી વાત કહી દઉં, ડોહીમાં દાંત નો કાઢતા, પૈસા હચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય, બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની દીધા એટલા ગયા. પણ જે બેને પણ અહીંયા ઘોર કરી છે એમને પણ ખૂબ ધન્યવાદ. એનાથી આગળ એક દાખલો, મારો મિત્ર હમણાં એક ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા. મેં કીધું કેટલાની? મને કે લીધી તો એ દુકાનવાળો નહોતો. મરી ગયા કોકની બઠાવી લીધી એમ નથી કહેતો. અમારે એક જણો 2 હાથમાં ઘડિયાળ પહેરે, આમાં રીકો ને આમાં સિક્કો. મેં કીધું કેટલા વાગ્યા? મને કે 8 અને માથે 20. મેં કીધું કેમ બેયમાં જોવું પડ્યું? મને કે આમાં મિનિટનો કાંટો નથી ને આમાં કલાકનો નથી. મરી ગયા 2 કાંટા ભેગા કરીને. અગાસીમાં ઊભો આલારામને ચાવી ભરે, આમ ટર ટર ટર, હાથમાંથી ઘડિયાળ છટકી. 3જે માળે આમ કરીને ઊભો. મેં કીધું કેમ ખોબો ધરીને ઊભો? મને કે ઘડિયાળ પડી ગઈ. મેં કીધું કોક લઈને વયું ગયું હોય ને? મને કે ના ના, અડધી કલાક મોડી છે. બુદ્ધિ વગરના. તમે હેઠે બેસી જાઓ ને ભાઈ, આ બે નીચે બેસી જાઓ. અહીં બેસીને મોબાઈલ જો, અહીં નીચે બેસી. હા, અહીંયા સમાધિ લઈ લે. હા હા એમ. એટલે વાત આપણે હું એ કરતો તો, ઘડિયાળની વાત આવી. ઘડિયાળની અંદર ફૂલ નથી, કાંટા છે. શબ્દ બરાબર પકડજો. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. કારણ કે કાંટાનો વિષય છે ને, વાગવાનો વિષય છે. સાહેબ, બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ
24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. વાહ, 2-4 તાળી બદલ ધન્યવાદ, હું રાજી થયો. એક ભાઈ મને હમણાં કહેતો તો, મને કે જીતુભાઈ, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. દેવું વધે જળ કઢા. અમારે એક હમણાં બીડી પીતો હતો, બીડીમાંથી ધુવાડો નહોતો નીકળતો. મેં કીધું ધુવાડો નથી નીકળતો, મને કે સીએનજી બીડી છે. મરી ગયા હાવ લડી જ લેવું છે. હા, અમારે એક જણો પલાટીકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. જો પ્રસંગો તમને હાસ્યના ક્યાં મળે. હા, એ માં એ બેસી જાજો, આ આવીને પછી રામ રામ પછી કરજો. આ બેનો નહીં હારું આવતા આવે જાવા ટાણે કરો ને. પણ સાંભળો બેનો, માફ કરજો, એક સાચી વાત કરું, કોઈને કહેતા નહીં. 4 બેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? આપણે ભગવાનની કૃપા છે. 2 કાન ભગવાનને હું કામ આપ્યા? પુરુષો ને ભાઈઓને આપણે અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું, જવા દો. રોજનું થયું, કોણ મગજમારીમાં પડે? 2 કાન એટલે આપ્યા ભાઈઓને, અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું. બહેનોને ઊંધું છે, અહીંથી સાંભળે, અહીંથી સાંભળે, મોઢેથી કાઢે. કોઈ પણ સમાચાર તમારે પરગણામાં દેવા હોય તો છાપામાં કે ટીવીમાં દેવાની જરૂર નહીં. કોઈ પણ એક બેનને કહી દો, 1 કલાકમાં ભાઈ ભાઈ ભાઈ. પણ હું બહેનોની વાતો કરતો નથી, મારી કાર્યક્રમની મર્યાદા છે. એક નાનો દાખલો દઈ અને દીકરીને રજૂ કરવી છે, આપણે બેનને સાંભળવા છે. આપણા પરગણાનું ગૌરવ છે જૂથળનું. હા, તો એક નાનકડો દાખલો દઈ પછી સ્વાગત વિધિ તરફ આપણે જઈશું. એક વધારાનું માઇક આપો ને એમને હોય તો. હા, મંત્રેલું આપજો. તો વાત આપણે એ કરતો તો, બપોરે એક જણો મારા ઘર પરથી નીકળો, મને કે જીતુભાઈ, આ રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જા ને, ખાવાની કોણ ના પાડે? મને કે શેમાં કઢી દેશો? મેં કીધું સગવડ તારે કરવાની. ઓલું દેશી નળિયું કાઢી આવ્યો. મને કે નળિયામાં કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, 2 બાજુ ખીચડીના લાટા મારી દો, એમાં ઢોરાઈ શું જાય? મેં કીધું ઘર સુધી ફૂગી જાય તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ જળ કઢાને મોંઘવારી નડે. આને કઢીનું નામ દઈને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું. બાપુ, માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે. બપોરે 12 વાગે મારે ઘરે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા? મેં કીધું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો, મુખવાસ ખાઉં છું. બીજે દિવસે બપોરે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા? મેં કીધું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો. ત્રીજે દિવસે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા? મેં કહું હા. જમી લીધું? મેં કહું 3 દિવસે જમવાના ફોન હું કામ કરે? મને એક આજથી મેં નેમ લીધો છે, એક બ્રાહ્મણને જમાડીને જમવું. આને ક્યાં ભોગવા જાઓ તમે? બાપુ, મારું ગામ દ્વારકા, દ્વારકાનું પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. બાપુ, સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કેટલા? કોઈ 33 કોટી કે કોઈ 33 કરોડ કહે. હું ભગવાનના મંદિરે ગયો, ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા 1 રૂપિયો આપો. તમને રૂપિયા કાંઈ ફેર નહીં પડે, પણ મારે ઉજાગરા મટે ને. ભગવાનના મંદિરે જઈને માગો તો આવી રીતે માગવાનું, થીગણા શું મારવા. ઘણા તો ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને, આ હાસ્યમાં ઘોર થઈ. આ પેલો દાખલો છે ભાઈ, તાળીથી વધાવો. બીજો દાખલો મારી ઉપર જ ભાઈ ભાઈ ભાઈ.
હાસ્ય ઉપર પૈસા આવ્યા એવા દાખલા બહુ ઓછા બને છે હું આપને કહું. આ ભાઈ બીજી વખત આપી ગયા એક પ્રોગ્રામમાં આગળ 1000 રૂપિયા વાપરી ગયા હતા. ક્યાં બાત હે ભાઈ 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 રાજેશ, એકવાર વધાવો જોરદાર. આ શીખવા જેવું છે. હા, તો આ એક નાનકડી વાત હાલતી હતી પૂરી કરી નાખું, પછી આપણે આગળ સ્વાગત વિધિ તરફ જઈશું અને પછી ભજન તરફ જઈશું આપણે. બરોબર, એક નાનકડી વાત. તો વાત હું એ કરતો હતો બાબુ, એક જણો હાર્ડવેરની દુકાન ગયો. હાર્ડવેર ઓલા ખીલાને પકડ મળે ને ત્યાં જઈને કે તમારી દુકાન મધ છે? મધ. પાંચક મિનિટ આગળ થોડીક હળવાશ રાખજો જેનાથી વાત પહોંચી શકે. હાર્ડવેરની દુકાન ગયો, તમારી દુકાન મધ છે? મધ. વાહ, તમારે હારે કોઈ બીજું આવ્યું છે? લેતા આવો, લેતા આવો. જય હો, જય હો. હું તો આખી દુનિયા હારે સૌ. જય હો બાબુ. ભગવાનના મંદિરે માણસ દર્શન કરવા જાય ને પગથિયેથી આમ કરે. એ હું ખબર છે આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. બધું છે આમાં. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે जिनके हाथ में जीवन डोरी. એ આ નકલંગ ભગવાનને નેજાવાળાને બધી ખબર છે કેને કેટલું દેવું કેટલું નહીં. તો મરી ગયો મંદિરે જઈને ભિખારા વેળા જ કરતો હોય. આમાં કાંઈ નથી, આમાં કાંઈ નથી. એક શેઠ મને હમણાં કહેતા હતા મંદિરે દર્શન કરવા આવું જ. મેં કીધું હાલો. મોટરની આગલી સીટમાં બેસી ગયો. શેઠ ડ્રાઇવિંગ કરતા હતા, એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાલ થઈને મોટર ઊભી રહી ગઈ. તમે જોજો માગવાવાળા ભિક્ષુક હોય ને એ 4 રસ્તે જ ઊભા હોય. મોટર ઊભી રહી એટલે લાંબો હાથ કરે. એક ભિક્ષુકે લાંબો હાથ કર્યો, શેઠે બારીનો કાચ ચડાવી દીધો. પછી લીલી લાઈટ થઈને મોટર નીકળી ગઈ આગળ. મેં કીધું છે કાચ કેમ ચડાવી દીધા? મને કે માગવા વાળા બહુ હેરાન કરે છે. મેં કહું તમે અટાણે મંદિરે હું કામ જાઓ છો? માગવા જવાનું છો ને? તને આવતો જોઈને ભગવાન એની બારીના કાચ ચડાવી દે તો આવ્યો ભિખારી આવ્યો. જેવી કૃપા નકલંગે આપણી ઉપર કરી હોય ને બાપ, એવી કૃપા કોકની ઉપર કરવાની. તમને કહું, હાથી કદાચ લાડવો ખાતો હોય અને હાથીના મોઢામાંથી કદાચ અડધો લાડવો પડી જાય તો હાથી ભૂખો રહેતો નથી, પણ હજારો કીડીયું પેટ ભરીને ખાઈ શકે. હજારો કીડીયું પેટ ભરીને ખાઈ શકે. એમાં આપણી સંપત્તિમાં કદાચ 5 અહીંયા વપરાઈ ગયા ને તો આપણે કાંઈ ફેર પડતો નથી, પણ સમાજનું કામ ને ધર્મનું કામ તો સારી રીતે થઈ જાય બાપ. હું પૈસા માગવા માટેની કોઈ વાત નથી કરતો. આ મારો આ બોલવામાં આ લિસ્ટમાં બધું આવે એટલે હું આપને યાદી આપું છું. એક વાત, ત્યાં બેનું દીકરીઓ બેઠા છે ને એટલે એ પટ્ટો થોડો ખાલી રાખો તો ગમશે. આ આયોજક સ્વયંસેવક મિત્રો આપને વિનંતી વારે નામ કરે. બેનું દીકરીઓનો વિભાગ છે ને એટલા માટે. હા, આપ તો સમજણા છો બધાય. મને હમણાં બાપુ મેલેરિયા થઈ ગયો. હું હા થોડી એકદમ શાંતિથી કાર્યક્રમ માણી શકો ને વ્યવસ્થા કરી શકો, ડિસ્ટર્બ ન કરતા શાંતિથી. હમણાં મને મેલેરિયા થઈ ગયો, હું ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું સારા ડૉક્ટરને બતાવું. મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરાબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, સવારે છૂટું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર, એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં એક બપોરે અને એક સાંજે અને એક રાતે એક સવારે ઉઠો તો લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ માંદો છે કે ઓલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ગયો ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો. મેં કહું તેદી વારો લાગે. આ વખતે બાપુ બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે? એટલે દર્દી શરૂ થઈ ગયો.
ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો? તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. આવી ઘણી વાતો છે, પણ સમય પ્રમાણે આપણે આનંદ કરતા રહીશું. તો પૂજ્ય સંતો પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરવું ઘટે. મહેમાનોને માન દિલ ભરીને દીધા નહીં, હું પાતર છે પ્રાણ હાચું હરઠિયો ભણે પંખો. ક્યાં બાત હે. અહીંયા સામેથી પૂજ્ય બાપુ તરફથી એક પંખાની યાદી છે. બાપુ, એ બાપુ, પંખો નવો પંખો લેવો ને, તમે નીચે બેસી જાઓ ને, હા દેખાતું નથી, વાહી લાવો અહીંયા. હા, અહીંયા જમાવો. નવો પંખો લેવો ને, ટેબલ અમુક છે મારા ચહેરાથી જોવાથી હાસ્ય મળે, વાતોથી તો મળે, મારો ચહેરો જોવાથી હાસ્ય મળે, એટલે આ બધું આ એમ પંખાની આઈટમ એવી છે. હમ મજા આવશે. નવો પંખો લેવો ને, ટેબલ ફેન કેવી રીતે ફરે, મારા ચહેરા સામું જોજો. ફરવા તો દે. હું હજી પાવર માંડ આવ્યો આપણો બાપુ, મજા આવે. બેનો હવા આવે ને, આ નવો પંખો એક વરસ જવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તાવાળા કેમ ફરે ખબર છે? હપ્તાવાળા ઘણા પંખા ચોટી જાય, એને ધક્કો મારવો પડે. હવે જોજો, ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને, એ પંખા જોજો. હવે અડધેથી પાછો આવે. આ બધા હળવા આનંદ કરાવવાના બધા પ્રસંગો છે. ઓલી મધની વાત રહી ગઈ, મજા આવે એવી હતી. હાર્ડવેરની દુકાન ગયો, તમારી દુકાન મધ છે? મધ તો કે ખીલીને પકડ મળે, હાર્ડવેરનું અહીંયા મધ ન હોય. હાઈલા હોતી વયો ગયો. બીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? તો કે કાલે ના પડી હતી ને, હાર્ડવેરની દુકાન મધ ન હોય. હાઈલા હોતી વયો ગયો. ત્રીજે દિવસે ગયો, તમારી દુકાન મધ છે? દુકાનવાળો કે હવે મધ માગવા આવ્યો ને એટલે ભડા કહી દઈશો તને. વયો ગયો. ચોથે દી ગયો, તમારી દુકાને રિવોલ્વર છે? ઓલો હાર્ડવેરની દુકાને રિવોલ્વર હોય? તો કે મધ છે. હા, આ પ્રસંગોની મજા છે. હું આપને કહું, એક ભાભો ભારી અકોણો ભાભો આખા ગામને ગાડ્યું દે. હવાના પોરમાં નીકળી પડે, જે આવે ને મોંઘામાં મોંઘી ગાડ્યું દે. એમાં 80 વર્ષે મરવા પડ્યો. 3 છોકરા હતા. છોકરાઓ, હું મરી જાઉં ને, મારી આંખ મીચાઈ જાય ને, એટલે આખા ગામમાં મારું બહુ સારું મોટું નામ થાય ને એવું કરજો. પાણી મૂકો. તને છોકરાએ પાણી મૂક્યું ને બાપાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું પૈતા પછી છોકરાની મીટિંગ ભરાણી. એવું શું કામ કરીએ બાપાનું નામ મોટું થાય? તો એક કામ કરો, બાપા ભાગવત કથા કરો. તો કે એમાં તો આપણું નામ મોટું થાય. છોકરાએ ભાગવત કરી. બાપાનું એક કામ કરો, ગામ ધુવાડો બંધ કરો. તો કે એમાંય આપણું નામ મોટું થાય. બાપાનું એક છોકરો કે હાથમાં ધોકા લ્યો. તેને છોકરાએ ધોકા લીધી કે જે હામો મળે ને હબોડો. 8-10 જણાને ધોકા માર્યા તો ગામના કે આના કરતાનો બાપ સારો હતો.
ઓલો ગાયરું દેતો તો આ તો ધોકાવારી કરે. એ ગામને ધોકાવારી કરીને બાપનું નામ ઉજળું કે દીકરા દામના ખોટી બદામના નહીં કાંઈ કામના કીધું હોય આમના તો નીકળે આમના આવા ઓટી વાર હું કામના. હવારના પોરમાં ચા પીધા પહેલાં જેના જામીન ગોતવા જવા પડે. ભગવાનની પાસે જેથી સંતતિ માગો તેથી દીકરી માગજો. એક દીકરી આવીને અહીંયા ઘોર કરી ગઈ, બહુ રાજી થયો બાપ. હે બહુ રાજી થયો. તો આવી ઘણી વાતો છે. તો આગળ હે એ કે હાંકો હાંકો ખટારો છે આ. હાંકો હાંકો કોઈક દી ઘેર કાર્યક્રમ રાખો. આનંદ છે. હું તમને કહું, રાત્રિની 2x2 લક્ઝરી કોચમાં મુસાફરી કરો ને, ડ્રાઈવર ધીમે ધીમે હાંકતો હોય ને પેસેન્જર બધા સૂતા હોય. મારી પડકે એક દોઢ ડાયો ભટકાઈ રહ્યો. મને કે જીતુભાઈ કેવું પડે? મેં કે શું? મને કે બધાય સૂઈ ગયા પણ ડ્રાઈવર જાગે છે. બુદ્ધિ વગરના ડ્રાઈવર સૂઈ ગયો તો આપણે પહેલાં સૂઈ ગયા હોય. અમુક અમુકને ભેગા ન લઈ જવાય, મુસાફરી બગાડે. હું ભાવનગર જતો હતો ને, ઓલા ધોળા ઢસા રંગઘોડા ને એવા ગામ આવે. મારી બાજુમાં દાદા બેન, દાદા ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. મારી વાતે સાચી છે. હા, એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ મારા પત્ની દરરોજ ઉઠીને 200 રૂપિયા માગે. સવાર પડે ને લાવજો 200 રૂપિયા રોજ. મને કે રોજ 200 માગે. મેં કહું 200 રૂપિયાનું કરે છે શું? મને કે હું આપું તો ખબર પડે. આને ક્યાં ભોગવા જાઓ તમે? મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા. દ્વારકામાં બધા યાત્રા કરવા આવે ને એટલે બહેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એટલે એક લોટો પાણી રેડે. ગોમતીમાં નાહ્યા, નર્મદામાં નાહ્યા, તાપીમાં નાહ્યા, ગંગામાં નાહ્યા, જમનામાં નાહ્યા, સરયુમાં નાહ્યા, બ્રહ્મપુત્રામાં નાહ્યા, વિશ્વામિત્રીમાં નાહ્યા, વાત્રકમાં નાહ્યા, અંબિકામાં નાહ્યા, રૂપેણમાં નાહ્યા, મહીસાગરમાં નાહ્યા, ભાદરમાં નાહ્યા, હેતરુંજીમાં નાહ્યા. દરેક નદીઓના નામ લો ને પૂન મળે. આ બાજુ ભાઈઓ નાતા હતા, કે હર્ષદ મહેતામાં નાહ્યા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાહ્યા, રજનીકાંત સ્વરૂપમાં નાહ્યા, યુરિયા કાંડમાં નાહ્યા, બોફોર્સમાં નાહ્યા, ઘાસચારામાં નાહ્યા, અમદાવાદની માધવપુરામાં નાહ્યા, વિસનગરની નાગરિકમાં નાહ્યા. એ નવરાવાળાની લાઈન લાગી, ડોલને ડબલા લઈને આટા મારે જ છે. કંઈ કોઈ નવરા આવી જાય કાંઈ નક્કી નહીં. ભગવાનની કૃપા હોય તો રામાપીરના મંડપમાં નાહી લેજો બાપ. નાવા જેવું ઠેકાણું આવ્યું છે, નાવા જેવું. નાહી લેજો, નકર ગમે તે કોઈક નવરાવી જાય. આવી ઘણી વાતો છે, પણ સમયને આપણે સાચવી લેશું ને તો સમય આપણે સાચવી લેશે. અસ્તુ બીજી વાતો બીજા દોરમાં કરીશું આપણે. તો હવે આપણે વિનંતી કરીએ કે કાર્યક્રમને આગળ વધારશે. સ્વાગત તરફ જઈશું. ધન્યવાદ.